નમસ્કાર મિત્રો, હું સાગર રબારી આ વિડીયોના માધ્યમથી આપને ખાસ એક વિનંતી, એક આગ્રહ કરવા માટે આપના સુધી પહોંચવાની કોશિશ કરું છું। 15 ઓગસ્ટ આવતીકાલથી ગુજરાતમાં ગ્રામસભાઓ શરૂ થાય છે। ગ્રામસભા એટલે સરકાર નહીં, સ્વરાજ તમારે આંગણે, આઝાદી તમારા ગામને પાદરે આવે છે, એને વધાવી લેજો। પણ ખાસ ધ્યાન રાખજો કે આ સરકારી કાર્યક્રમ ના બની જાય, આ તલાટીનો, નાયબ મામલતદારનો, મામલતદારનો કે ડેપ્યુટી કલેક્ટરનો કાર્યક્રમ ના બની જાય। આ સાચા અર્થમાં ગામની સભા, ગ્રામ સભા બને એ આગ્રહ હું તમારી પાસેથી રાખું છું। કોઈના દબાણમાં, પ્રભાવમાં, કોઈ નેતાના કે અધિકારીના આવવાની જરૂર નથી। ગ્રામ સભા ગામનો બંધારણીય અધિકાર છે અને 18 વર્ષ જેના પૂરા થયા હોય એવો ગામમાં રહેતો દરેક વ્યક્તિ, ચાહે મતદાર યાદીમાં નોંધાયેલો હોય કે ના નોંધાયેલો હોય, ગ્રામ સભાને મતદાર યાદી સાથે કોઈ સંબંધ નથી, એનું પણ ધ્યાન રાખજો। બીજું, અધિકારીઓ આવશે ગ્રામ સભા ભેગી કરવા માટે અને એક એજન્ડા તૈયાર લઈને આવશે, એના ઉપર ચર્ચા કરવાનું કહેશે। ગ્રામ સભા ગામની સભા છે, અધિકારીઓની નહીં, ભાજપની નહીં કે સરકારની નહીં જ। એમાં તમને અનુકૂળ આવે તો એ એજન્ડા ઉપર ચર્ચા કરવાની, નહીતર પ્રેમથી કહેવાનું કે તમારો એજન્ડા બાજુમાં રાખો, અમારા ગામને તમારો એજન્ડા લાગુ પડતો નથી, અમારા ગામના સવાલો આ છે। એક સવાલનો તમારે ત્યાં વિગતે ચર્ચા કરવાની, ઠરાવ કરવાનો। આને માટે તમારે ગ્રામ સભાના સમયે ગમે તેટલું મહત્વનું કામ હોય ને, તો ગામને ખાતર, તમારા પોતાના ખાતર એ કામને બાજુમાં રાખી અને ગ્રામ સભામાં અવશ્ય હાજરી આપજો। હાજરી આપ્યા પછી સરકારી એજન્ડા, અધિકારીના એજન્ડાને વળગી રહેવાને બદલે ગામના જે કોઈ પ્રશ્નો હોય, ગૌચરનો પ્રશ્ન હોય, પ્રાથમિક શાળાનો હોય, આરોગ્ય કેન્દ્રનો હોય, સ્ટ્રીટ લાઇટનો હોય, રોડનો હોય, સલામતીનો હોય, રખડતા ઢોરનો હોય, કોઈ પણ પ્રશ્ન જે તમને ગામને હેરાન કરે છે એની ત્યાં વિગતે ચર્ચા થવી જોઈએ। એ ચર્ચા કરવા માટે આવનારા અધિકારીઓ બંધાયેલા છે। એ કલાકમાં કામ આટોપીને પાછા જવા માટે નથી આવ્યા અને એમને જવું હોય તો ભલે જતા રહે, તમે ગામ બેસીને વિગતે ચર્ચા કરજો। ચર્ચાને અંતે દરેક પ્રશ્ન ઉપર શું થવું જોઈએ એનો ઠરાવ કરજો। દરેક સમસ્યાનો ઉકેલનો ઠરાવ થવો જોઈએ, તો જ ગ્રામ સભા થઈ સાર્થક કહેવાય। એમાં ગામના પ્રશ્નોની ચર્ચા થાય તો ગ્રામ સભા સાર્થક કહેવાય। અને ત્યાં સરસ ચર્ચા થઈ ગઈ, ઠરાવો થઈ ગયા, આટલું પૂરતું નથી। સૌથી મહત્વનો ભાગ હવે આવે છે અને એ છે કે ગ્રામ સભામાં થયેલી ચર્ચા અને ઠરાવોની બરાબર નોંધ લખાય, મિનિટ્સ લખાય। એ મિનિટ્સમાં આવેલા અધિકારીઓ સહી કરે। જ્યાં સુધી મિનિટ્સ લખાઈને સહી ના થાય ત્યાં સુધી મહેરબાની કરીને સભાનું સ્થળ છોડશો નહીં, નહીતર તમારા કરેલા બધા જ ઉપર પાણી ફરી જશે, અનુકૂળ મિનિટ્સો લખાઈ જશે અને તમે નિરાશ થશો। આપણે નિરાશ થવા માટે ગ્રામ સભામાં નથી જતા। દરેક પ્રશ્નની વિગતે ચર્ચા થાય, ફરી કહું છું, બરાબર નોંધ લખાય, એ નોંધની નીચે સહી થાય અને સહી થયા પછી એક નકલ મેળવી લેજો। તમે નોંધની નકલ મેળવવાના હકદાર છો। એ નકલ તમારી પાસે હશે તો જ્યારે બીજી ગ્રામ સભા થાય ત્યારે તમે કરેલા ઠરાવો, તમે કરવાના કહેલા કામો, એમાં શું પ્રગતિ થઈ એનો ખ્યાલ આવશે। નહીતર તમારા ગામના ગૌચરનું દબાણ હટાવવા માટે કશું નહીં થાય, રોડ રસ્તા માટે બી નહીં થાય,
ગટર વીજળી પાણી માટે પણ કંઈ નહીં થાય, નિશાળ કે દવાખાના માટે પણ કંઈ નહીં થાય. માત્ર એક સરકારી ફોર્માલિટી બનીને રહી જશે. આ ગ્રામ સભા લોકતંત્રનું સૌથી મહત્વનું અંગ છે અને આઝાદી તમારે ગામને પાદરે આવી છે એને વધાવી લો એવી વિનંતી સાથે આપ સૌ ગ્રામવાસીઓ એમાં ઉમળકાભેર ભાગ લો એવી વિનંતી સાથે આપ સૌને અભિનંદન.